દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. આવનાર ચોમાસું 2026ને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ રોડ રસ્તાના સમારકામ, વરસાદી પાણીના નિકાલ અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ ઝીરો કેઝ્યુલિટી અભિગમને સાકાર કરવા કંટ્રોલ રૂમ, શેલ્ટર હોમ, રાહત અને બચાવ ટીમોને સંપૂર્ણ સજ્જન રાખવા તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી આયોજન પર ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા પોલીસ, આરોગ્ય, વીજળી, માર્ગ, મકાન, શિક્ષણ અને અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.